અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારીઓ દ્વારા મામલતદાર અને એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો અને હાટ બજારના આયોજકો પણ સાથે જોડાયા હતા। અંકલેશ્વર મામલતદાર દ્વારા 12 જેટલા ગામોમાં ભરાતા હાટ બજાર બંધ કરવા હુકમ કર્યો હતો। તાજેતરમાં છેલ્લા 10 દિવસમાં અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે 12 ગામના તલાટી મંત્રીને હુકમ કર્યો હતો। આ 12 ગામમાં ભરાતા શુક્રવારી બજાર, શનિવારી, રવિવારી, બુધવારી, સોમવારી, ગુરુવારી, મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક અને આયોજકો વેપારીઓ દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારી પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે। તેમના પરિવારના હાટ બજાર બંધ થશે તો ભૂખું મરવાનો વારો આવશે, ત્યારે તમામ હાટ બજાર ચાલુ બંધ કરવા માટેની માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવી છે। મારું નામ છે અંકિતભાઈ મનસુખભાઈ પટેલ। મેં આજે 12 વર્ષથી શનિવારી હાટ બજાર ચલાવું છું અને બધા વેપારીઓની ગુજરાત શનિવારી હાટ બજાર પર ચાલે છે। બધા લોકોની લોન ચાલે છે, બિચારા હપ્તા ભરે છે અને શનિવારી ઉપર પોતાનો પરિવાર ચલાવે છે। એટલે અમારું હાટ બજાર બંધ નહીં થવું છે। અમે હાટ બજાર પર જીવીએ છીએ। વેપારી લોકોને પૂછો, અમારી માંગણી છે અમારો હાટ બજાર ચાલુ છે, બંધ નહીં થવું છે। અમે સાહેબને હાટ બજાર તો હમણાં બી ચાલુ જ છે, બંધ ક્યાં? હવે બંધ કરે અમારું નુકસાન કોણ ભરે? અમારા બધી પણ જીવડાવે કોણ? સ્કૂલની ફી ભરવાની એ હાટ બજાર પર ચાલે છે। અમે લોકો કેવી રીતે જીવીએ? હાટ બજાર બંધ કરાવી દેશો તો એમ અમારા ઘરના હપ્તા કોણ ભરે? અમારા ઘરના હપ્તા ભરવા માટે અમારા બજારમાં જાતે મહેનત કરીએ છીએ। અમે કોઈની પાસે લેવા જતા નથી। વેપારી આપણે કોઈ પાસે જઈએ છીએ લેવા નથી જતા। અમે જાતે મજૂરી કરીને ખાઈએ છીએ। ફક્ત શનિવારે જ નહીં, બીજા પણ બંધ છે। હા, એ લોકો તમને સપોર્ટ કેમ ના કર્યો? બધા જ છે ને, અમે જેટલા છે હા એ બધા આ બજારમાં જ વેપારીઓ છે। એ બધી જગ્યાએ બધા બજારમાં અમે જઈએ છીએ, ધંધો કરીએ છીએ। બધી બજાર માટે આવેલા છે અમે। તમારી આવ્યા છો આ બીજી બજાર બજારની છે કે ખાલી શનિવાર બજારો પર જ અમે જીવી રહ્યા અમે બજારો પર જીવી રહ્યા છે બજારો પર જ ચાલે છે ને અમે અત્યારે 1 અઠવાડિયાથી અહીંયા આવીએ છીએ, અહીંયા ઉભેલા છે અને સાહેબને કાગળ બી આપેલા છે અને પેપર બી આપેલા છે। તમે પરવાનગી માટે કોઈ અરજી આપી છે? હા, બધી સાહેબને અરજી, પ્રાંત સાહેબને બી અરજી અપાઈ ગઈ છે, ઉપર અરજી પડેલી છે, પણ સાહેબ 2 દિવસથી રજા પર છે। આજે સાહેબ આવવાના હતા, અમે સવારના આવેલા હતા, હજુ સાહેબ આવ્યા નથી। યુસુફભાઈ કરીમભાઈ ખત્રી। તમે લોકો શાના માટે અહીંયા ભેગા થયા છો? અમે આ બજાર બંધ થાય છે, અમારો રોજગાર બજાર ઉપર જ છે, અમારા ઘરના ખર્ચા બજાર ઉપર જ ચાલે છે। બીજી કોઈ જગ્યાએ અમારો કોઈ રોજગાર નથી। યા તો અમને રોજગાર મળે તો બજાર બંધ થઈ જાય, વાંધો નહીં, પણ હાલ ફિલહાલ અમારો રોજગાર બજાર ઉપર જ ચાલે છે, એટલે બજાર બંધ કરાવે છે। અત્યારે અમારી રોજી માટે અમારે ક્યાં જવું? બરાબર, મકાનના હપ્તા છે, ટેમ્પાનો હપ્તો છે, ગાડીનો હપ્તો છે, સ્કૂલની ફીઓ છે, આ બધું અમારે ભરવું કઈથી? ધંધો લાવો કઈથી? માર્કેટમાં ધંધો નથી, બજારો ઉપર ધંધો છે અને એની ઉપર જ અમારું ઘર ચાલે છે। તમારી કઈ કઈ બજાર ચાલુ રાખવાની માંગણી? અમારી બધી બજારો રવિવારી, શનિવારી, બધી શુક્રવારી, સોમવારી અમારી બધી બજાર ચાલુ રહે, એની ઉપર જ અમારું ગુજરાન ચાલે છે। અગર એ બંધ થઈ જશે તો અમારી રોજી માટે અમારે ક્યાં જવું? એ અમારો પ્રશ્ન છે। વહીવટી તંત્રએ કીધું છે ને કે તમે પરવાનગી લઈને ચાલુ કરી શકો? આ તો પરવાનગી આપશે તો અમે તો પરવાનગી માટે આવેલા છે। પરવાનગી માટે 1 અઠવાડિયા પહેલા પેપર મુકાઈ ગયેલા છે। પ્રાંત સાહેબની ઓફિસે ટેબલ પર પેપર પડ્યા, સાહેબ રજા પર છે ને આજે અમારું બધું સબ્જી અમારે ફેંકવાનું, એટલે અમે બધા ચાલુ જ રાખેલું છે।